એટલી સાર નથી, બધી પગમ ખોજી ખોજી મેલી છે. આ પેર છે શું છે? બસ ખાવું ને પોટલા કરવા છે, બીજી કોઈ ફોર્મ જ નથી કરતી. 2 લીટર દૂધ કરે છે. આ તો ફટકારી મારું રાખવું જ નહીં. આવું ડૂબું રાખીને શું કરે? તો આ તો પગમ સાર ખોજી ખોજી બગાડી નથી. अब आपनी डोसी लई लઈને મરી જાય, આખો દાડો સારના ભાડા ઉપાડે છે. હવે રાખવો જ નહીં તમને. એ પરખાજી બોલો વિષ્ણુજી. બે હતો શું કરો છો તમે? આ પોટલા પાછા કરું છું. અલા તમે આખી જિંદગી પેહાના પોડલા જ પાછા કર્યા એમ રહી જાઓ. તો શું કરું તો? તમે પેલા બે ભાઈ ભાલ્યા ઓય માર ભાઈ સામનો જોઈ. ઓય શું હતું એટલે? અરે એક ભાઈ રાખડા ને એક ભાઈ તો આખું બાઇક લઈને બેઠો છે. પેલો ફૂફાદ? હા પણ ઈ તો ઓલું કંઢાવાજી નું ભેગાનું હતું, ડોસી ડોહાનું ભાગમાં આવ્યું છે, લઈને બેસાડીને બેઠા છે. અરે તમે બે ભાઈ તો રાખડી પડ્યા હો. આખું બાઇક લીધું છે ને એટલે વાત તમારી હાથી, બાઈક આખું લીધું હો. તો ભાઈ હવે શું કરવાનું? કેવું તો પડશે. તમે તો આખી જિંદગી પેહાના પુડલા પાછા કરતા રહી જાઓ. પણ વિષ્ણુજી, હા અમારો સામનો માળ રે અહીંયા ફરતો હોય છે. હવે મારે ગોચીને લાવવો પડશે અને મારે ભૂપત પાસે જવું પડશે. વાત તો કરવી પડશે. બાઈક અત્યારે જૂના ગઢિયાના ભાવનું બાઈક કોક ડોજીધું હોય એમ કે કોક મારું હતાડ્યું છે જૂનું બાઈક માં ટોક આમ કે હરેલું છે ને, પેટ્રોલ નથી પૂછતા મોક કોઈ હતાડ્યું છે. પણ મારા ભૂપત ની ચાવી ભેળી લઈને ફરે ટોકો વાળું કરી ખજાનત નહીં હતાડ્યું. સ્પીકરમાં કોઈ જૂનું કોઈ ઘંટીયા વાળી નું કોઈ મોતી ઝવેરા સિક્કા બીકા કોઈ હતાડ્યા હોય તો મૂલ્યો તો પૈસા ખરીદી. અલા ઓલો અમને હાલતો નથી કટકો ભાગમાં કે તમે ભાગ છોડી મેળો, તમે જાતા રહો. આયા જ તેમ એમ જ કે છે તો લાકડી લે છે. એટલે જ કહું છું તમે પેહાન પુડલા પાછા કરો. એટલે બાઇક સાફ કરતો તમે ભાઈલો તો હમણાં. નહીં તો બાઈક તો દરરોજ શેપોટ પડે ને તો તરત છાપ કરે છે. હમણાં ક્યાંક જાતા રહ્યા છે અઠવાડિયું ભરી ફરવા ગયા છે 10 દાડાથી. બાઈક માં તો શેપોટ થઈ ગઈ છે. હમણાં આવતે ને ઢૂચી જ પડતી સાફ કરવા. તો બાઇક તમારે હવે લેવું જ પડશે. તમે બે ભાઈ રાખડી પડ્યા. ના ભાગ તો પાડવાનો પડશે જ હવે બાઈક નો મારો. કોના સિવાય મેં ખાય નહીં. હા તો ભાઈ હાડો તાર મોટા પોટલા પાછા કરું અને પેલો ભાઈ સામનો આવે ને માર ભાઈ, હા પછી અમે 2 જણા સારું ભૂલતું મત. હા જો અમારી બધી વાત તો વિષ્ણુજી ની હાથી છે. થોડું જાવું તો પડશે, પેલા સમના કોચિંગ લઈને જાવું તો પડશે. અને આ વિષ્ણુજી વાત કરી વાત સાચી છે. સામના પાસે જવું તો પડશે, મારે ગોતવો તો પડશે સામનો. પણ મારે ગોમમાં જવાનું કેતો હતો, શીખી જો છે છી બાજુ રસ્તામાં જવા છે મળી જાય વળી કે બેઠો હોય કોકના ઘરે જઈ હડો ભાવતા સારું હેડ પાવડો મેલો થાય પકડે. આ તો અમે બગાડી નાખ મેળ્યું આખું તાર ને બાર ને બધું. આ ખાવાની વસ્તુ આવું કરો ને પછી સાર નથી નોખતા, ડુબળો થઈ ગયો. અત્યારથી સાર મળે તો ડુબળો છે ને થયો. એટલે હું મારા બધા વિડિયા આવે છે બનાવે છે અરે વિડિયા. અલા સમના હા પર કબૂલ શું ભાડે તું? અલા ઇન્સ્ટાગ્રામ માં વિડિયા ફાલતો ખરી કેવા કોમેડી આવે. અલા હું ચાનો ગુચી ભગી ચૂકો. આખા ગોમમાં ફર્યો, વડલે જો, પાદરમાં જો, તું ના મળ્યો. ખબર તો એમ કર્યું ફોન પાડતો હશે બેઠો બેઠો. કોકના ઘરે આવીને બેસીને મૂચો ગોતવા. હું તારા ઘરે જ ગોતવા. હા મને જ નથી ખબર મૂચે બેઠો છું. કરીને બેઠો આ પાત્ર થી આ પેલી ઇંગલ માંથી લીધી. આ નથી દેખાતું બધું? તો ઘર જ છે કે પછી એના ઘરે આવીને બેઠો એ તો કેતું. કેનું ઘર છે એ ખબર તો નથી. જેના ઘરે આવીને બેઠો મગજ છે માટલું તારે. અને હવે પેલું શું કરવાનું છે? કેનું એ મારે કેવું પડશે. હા તો પણ પારકા ખબર નહીં શેનું કરવાનું એ તો કે પેલા. પેલા ભૂપતજી બાઈક લઈને આખું નથી બેઠો? ઓ શોક લઈને બેઠા આમાં. મારવાને તો કોઈ પડી જ નહીં બાઈક. એમ કર હું એકલો જ ભાગવાડી જોયો. મને ચાલવું જ નહીં. શોખ થમનો બેઠા રખડવા જ ગયો. બીજી વાત જ તાર નથી દીધો ભાગ બાઈક માં. શું પેલું બાઈક હતું હા જોઈએ છે ને એટલે ભાગ તો જોઈએ છે મારે. હમણાં જ ના પાડતો હતો કે મારે શું કરવું છે અને હવે કે બાઈક જોઈએ છે. તો શું કરવાનું? તો હીરો હાલતો નહીં, ભૂપત બાઈક લઈને બેસી ગયો છે. હવે એ તો આપડે બે જઈને થોડું કેવું પડશે ને દાબી. અરે કેવાનું તો એવું અભડાવશે કે હેડો પર આવું થી. એમ તો પાછો વિફરેલો છે, લાકડું લઈને ચીડ થઈ જાય. ઘાટ આવશે તો હવે છે તો ભાદરા ઉડતા છે ઈંડે પકડા. તો જાતા તો શું કે છે વારે શું કે હેડ તો. અને આપડે પેલા બાપો કહેતા ખબર છે
કે બાઈક માં કોક હટાડેલું છે પાછું એમાં ભૂપત હાલતો નથી પાછો કોઈ છેતરી ને આપડે છે ને પેલો ભાગ લેવાનો છે ઉપલ્યો ભાઈ હવે 3 ભાગ કરે કાપી દે બાઈક ના નકર કબાડી વેચી મારે ના મોને તો આ કબાડી વેચી ને આપડે 1 લાખ પાછું ના હાલે તો રાતના ઉઠાઈને જવાનું થાય રે એનું ભાઈ હા ઉઠાઈને જામ પેલે લાવું ખરા લે હળદર ફટાફટ ધોપ યો બેઠો છે ભાઈ તો ખરા તું બાઈક પગ ભીડે બેઠો થાય કે કોઈ લઈ ના રહ્યા એમ આ ફોટા કરી થોડી વખત ભોડું આવી થોડું ના પણ પત્ર હા હારું ભાગ ને આલે કોઈ આપણ હોય ને હોય કેવા આરામથી બાઈક ની આખો દાડો ફોચી કર કરે છે બીજું કોઈ ધંધો જ નહીં એમ તો બેઠો ઈ તો ભાઈ હમ લે હેડ રે હે આ લાકડું ન હોય ને મારે ફોચી પાડે એમ પડ્યો છે આ તો ગઈ જતા ભૂપતજી શું કરતા હતા કોઈ નહીં બાઈક કીધું હલાવા પગ હતો એટલે ડાઘો કીધું એટલે મને લગાડો કે બાઈક ને પડ્યો તો શું કહેવાનું મારું હે પણ આ તો એમ હતું તમારે આમ પગ આમ કરીને ઊંઝા લાગે એટલે કીધું આમ આમ જગાડશે ને તો કીધું બગડે છે ભૂપત હોય મેં કીધું આ કે આમ બાઈક હલાવો એટલે બાઈક માં કી થઈ જાય ને એટલે બાઈક હલાવશે તરત જાગ જીકે તમે જેમ આયા બેના આપણે કેમ આવ્યા હતા બાઈક લેવા આયા બાઈક લેવા આવ્યા હતા હે બાઈક લેવા આવ્યા હા આ કોકે સડાયા ને આ બાઈક માં કોકે સડાયા છે કે બાઈક ભાગ આટલા દાડા બાઈક એમ કહેતા હતા કે અમારે બાઈક નહીં જોતું અને બાઈક તો મારા ભાગમાં આવેલું છે એટલે વપડો એ શું ભાવ પાછો લે એ આમાં તો જો આપણે બાપો ગોમમાં લઈને નીકળતા અરે બાપો જા ચલો બંધ જા પટ 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 ઓ ભટ ભટ બંધ ઓપન મારો હા ઓ બે દઈ જાવ આપણે આ ઉભા કર બે આ બાજુ આવી ના ના અમે મારો અમે આ ઉભા બાઈક ના દો ભાઈએ તો કરના કે કાકના કોઈ રાસ્તો નહીં આપન તો આટલા દાડા તો ભાઈ જ નતો આવતો એટલે ઘર બે આયા હોય આ તો જે થાવું હોય થાય બાઈક તો લઈને જ જાવું છે પાછું હા હોય બાઈક લેવા જો બાઈક માં એક કોનું ટાયર નું શું પણ હરિયો નહીં આલું હરિયો હવે શું કરશે મારો સમજ્યા? હરિયો નહીં આવે. આ બાઈક નો ને તમને ઓલી છેતર આલી ને છેતર એમાં આ બાઈક હાટે તો મેં એક એક પટ્ટો ભાગા તમને આજ લીધો છે સમજ્યા ને? એ તો ડૂસી દો પાગનું નતું આપણને આલ્યું હોય ને તો ચમ આપણ કે મારા બાઈક નું કોનું ભણાવ્યા તમને દબી આલી હતી અને મને બાઈક આલ્યું હતું સમજ્યા ને? પછી પેલું આપડે બાપા ભાગનું હતું જીઓ. ચેતર હા એ ઈ તમે વાવો છો એના ભાગની અમે તો પટ્ટી આલી બાઈક ના ભાગની શું આલી હતી તો બાઈક ના ભાગની લો આપણે સર્વે ખબર પડે કોઈ નહીં ઉપર ભાગે મને ના લો અમાર બાકી કોઈ વાનો. અમે આ તમ તાર રાખો અમે તો ખાલી આટલેથી આજો આલો અલ્યા તું ના કરો ને ખબર હમણાં આલી જઈએ પાછું હમણાં એક એક બેન આ હોય ભાવ આટલા દાડા કોઈ ભાઈ હારું કોઈ સમાચાર જ નતો દેતો આઈ ગયા હોય બાઈક ભાળી તમે કોને ગયા મળ્યા હોય તમને કહેતું લે શું કરશે હવે મારું આ તો હોમો થઈ જાય બોલે તો હોમો હાલે બેટા કોકે હોય છડાયા તો નક્કી થઈ ગયું કોણ છે તમે કોને મળ્યા હોય કોઈ એ મિલ્યા નથી તો આટલા દાડા આ કેટલા વર્ષ છે અને હવે આજ તમને બાઈક લઈ જાય કોને મળ્યા તો કોનું તું અભળ 25 વર્ષ થવા આયા કોનું મારી વાત હળી અભળ જાય. અભળ જો હળી જાય. મારે હાડા છે તમારું તે હળે અમારું હળે અમારું છે. ઈ કે. તમારું એકલું કેમ છે તો ઓમાં એનો હરિયો નહીં આલું હરિયો હરિયો નથી તો કોઈ ન મળે કશું એ ઓના બાયક ઓહે ના આવતા ના કે ઠોકરના ભૂસા દે ના, ઓ તો એ વાત કોનું ઈ તારે કરે તો કે શું? અમારું હળે છે કશું નહીં એકલાનું હોય એમ હું બાયક માં ભાગ નહીં મળે હું તો બાયક હારું આવતા ના નકર ફૂટમાં ધોકા થઈ તો શેમાં ભાગ મળશે કશું નથી શેમાં લે મારો બેટો તો તમારા બાપે મેલ્યું તો ભાગ ઓય 1 રૂપિયાનો ભાગ નથી તમે બેહો શાંતિ કેર આપણે વાત ના મારે કોઈ બેવું બેઠા નથી બેહો. હું નકર ધો હવે આ બાપો બધાને ભાગમાં આલીને ગયા હતા પેલા બધા ભેળો આખા. બાપો તો મરી ગયા જ્યાં બાપો તો મરી ગયા હોત મરી ગયા પણ એટલે? હજી આ તો રાખીને ગયા છે ને બાપો શું હારે લઈને ગયા મને આલીને ગયા છે એમ દાડે બાપો વળી તો દોઢ ડાયો છે વન એકલાને કઈ ગયા છે આપણે કીધું છે નહીં કેતો અલ્યા વફાતું નતો એક પડી જાય પેલા કીધું જ ખરા કે પેલા એક તમે ભાગ્યાલી છે બાપો છેલ્લો શ્વાસ લેતા હતા ને શું જવા લેતા હતા તમે એમ કેતા હતા કે બટિયા તમે ત્રણે ભાગમાં 10 વર્ષ પટી રહી ને મારા મરણ પછી
પછી કે ભાગ પાડ્યું એટલે હવે તેમાં અમે આયા છે ફેર બોલ દે. બાપો મરતા મરતા કેમ કહી ગયા તા બધી મને મર્યા પર 10 વર્ષ ચીડી તમે ભાગ પાડતું બાઈક નો શેનો છે એટલે શું બાઇક માં છે? બાઈક માં હવે શીખશું છે મને એવું ખબર નહીં પણ 10 વર્ષ પાસે ભાઈ. તમે હવે વાગ્યા 10 વર્ષ હા તો પછી. મો કાલે આવતું મો પેલા આજીવન ને બોલાવો મારે આજીવન અંદર ભાગ પાડે ને અંદર ભેગા થતા. હા આજ બાઈક નોમ ન લેતા અને બાઈક આડ્યા ને ટોટિયા ભાજીપુરા પાછા તમને હજી ખબર છે માયુપરા ખરા. પણ બાઈક ના આ આવતા છે. એરા 5000 રૂપિયા આલજી ને તો બાઈક એ? મારા મનવાળો બોલશે. ઓય, બાબા, આ બાઈક એમ એમને નહીં બે આજ તારો ઉદાગરો કરતો ઓય આ બાઈક પછી ભીડાઈ કેમ બેવું તો મને નહીં ખબર હોય. બાઈક ની ઓર રાખો બાઈક વડે પણ તમારા ઘરે બાઈક પડ્યું છે બાઈક ની છાપ કરો કેવું કરીને જો મારે નિશાની હારી નથી મારે રાખી તમે તો. મારે જે છે ને એ રેડી છે. હા આમ તો દાડો ઉગે ને પોતું મારી ચક્કા જેવું રાખતા એ તો હમણાં. હું 2 દાડા હવે અમારે ભાગ પાડવાનું તેમ આવી તો 4 દાડા હું ગોમ દાદા ને ગોમ એટલે નકર ઓની કાયમી હું આરતી ઉતારું છું ખબર છે. આરતી ઉતારું અગરબત્તી કરું છું. ઉતારતા હશો? ઓય આ તેમાં તો આ માતા જ મોરી અગરબત્તી બેલ્યું ને બાઈક અડે ને બાઈક ને સમજા ને એમાં મેં બાઈક હોય બેલ્યું છે માતા મોરી એમ કે કોઈ વાડે ને બાઈક ને માતાને શું જૂઠું નામ પાડે ઝાડખે ઉભું કર્યું છે બાઈક માતાજી બાપડે ચેટો બેઠો છે ઓહ મારો બેટો એમ કે ઈ ગાતા રે ઓય આજ તો જે થાવું હોય થાય બાઈક લીધા તાળ ઓછી જાવું બાઈક નો ભાગ આલો છે કે નહીં આલો તમારે હવે શું કરવાનું કાલે આવી જાતું હું પેલા આજીવન ને બોલાય અને અમારા આગેવાન આગેવાન જોઈતો ના, નહીં. આપણે ભાઈ ભેળા થઈ ગયા. ત્રણે ભાઈઓ ભેળા થઈને આપણે ભાગ પાડ તમે બે ભાગ લઈને આવો. હા? શેનો ભાગ? ભાગ તો પણ ઓય લેવાનો એટલે મારે આપણે જાવું ને તમને વાસાવ હાલો હો ઓ બે મિનિટ આવી જાઉં. મારે બધું શેનો ભાગ લેવા જેવો ભાગ ની શેનો ભાગ મળે છે શેનો ભાગ લેવા ગયો ખબર નહીં પડતી. પરખા પેલા ચીજને ડૂહે કોઈ કાઢ્યું છે કે ચીકર આ મને તો લાગે હોમ જ છે. શું કરતા બાઈક મારતા હતા લ્યા ભાઈ તો દુશ્મન તે હાર્યો તો આજીવન ને બોલાવી પાસે આવી ગયા પેલા ભૂપતજી આવું તો થાલે ફીટ કરેલો છે આ હારિયા ને આઈ ગયા ભાગ લેવા મારા ઓછા કોઈ વાત કરી છે કે બાઈક ભૂપત નો બાઈક પડ્યું છે કે તમે ડોહાના ભાગનો ભાગ પડાવો ખરા કે તમે જેમ આ આયા ભાગ લેવા એ તો ઉડી ગયા નગર તો ફોડું નાખવાનું હતું રાતા મારા બેટા આખી જિંદગી થી લોહી પીતા આયા અને બાઈક આમાં તો હજી એને કોઈ ખબર નથી 4 લાખ નું હોનું ભરેલું છે 4 લાખ નું હોનું 4 લાખ નું ચોજી આ હરિયા હોના ના ફીટ ચોજી ના ફીટ કરે એને ક્યાં ખબર છે આ ટોક હું ફૂટેલ જેમ રાખું છું સોરે આ ભાગમાં તો એટલે સોજી ભરેલ રહે લગભગ 4-5 કિલો એટલે ફૂટેલું ટોક એમ રાખું કોઈ હડે ને બાઈક ને એમાં તો હું સાફે નહીં કરતો અને આવી ગયા ભાગ લેવા એવા દોડ જાય એવા જ્યાં છે ત્યારે કહેતો ટોટીઓ ભાજી લો તમે વર રાખો અડે ને હવે તો કોઈ હવે તો વર રાખો રાત દાડો હોય ને બેહી રહ્યું હવે તો ખાવાય નથી જવું ઘેર હોય કોક ખાવાનું લાવી ખાશે ફળા લાવશે સિંગ લાવશે હવે તો હોય ને હું રહું હે ને આરામ કરો બાઈક મિલી નથી જવું બીજી વાત પાસે બાઈક ને છે રળો નથી મેલું ગોમ જવું હોય તો નથી જવું છે આ તો મારા રાતના લાદ જતા રે પાછા હોય નું ઠકણું આ તો બે સોર થી મારે બધા તો હા ના હુઈ જાવ ઘડીક આરામ કરું મને તો કંટાળો લવરાય અલ્યા શું ફૂફુ જો ચેવું છોડ્યું હજી બળી જાય છે પરખા મારે ફૂફુ બળી જાય છે માતા ના હોય હવે કોઈ થતું નહીં
આગેવાનને લઈને જ આવવું પડશે. તારે આ ભૂપત મોન છે ને કે મોન છે નહીં. હવે લેવા હં. બોલાવવું જ પડશે આગેવાન હેડો આપણે હેડો મળી જાય છે. કર ભેગો થાય મારે તો હળદર ઉપડવી પડશે તઈ.